गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जो विद्यार्थी मित्रों धोरण 12 भौतिक विज्ञान पाठ नंबर 14 सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स आजना लेक्चर में पीएन जंक्शन डायोड फॉरवर्ड बायस समझाओ एवो प्रश्न આપણે ભણવાનો છે મિત્રો। અગત્યનો પ્રશ્ન છે કારણ કે પ્રેક્ટિકલની અંદર પણ તમારે ફોરવર્ડ બાયસનો પ્રેક્ટિકલ કરવાનો આવશે। જોઈએ આપણે આ પ્રશ્ન। અગાઉના લેક્ચરમાં આપણે પીએન જંક્શન ડાયોડ વિશે વાતો કરી। 2 મિનિટ આપણે એ વાતને થોડી તાજી કરી લઈએ। આપણે એ પ્રશ્નની અંદર તમને આવું સમજાવેલું કે ભાઈ ધારો કે આ કોઈ સિલિકોનનું પાતળું સ્તર છે, સિલિકોનની પાતળી ચિપ્સ છે। આ ચિપ્સની અંદર અડધા ભાગની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખીએ મિત્રો। અને આપણે અગાઉ ભણી ગયા કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખવાથી 5 ઇલેક્ટ્રોન પૈકી 4 બંધમાં બંધાઈ જાય અને 1 ઇલેક્ટ્રોન આપણને મુક્ત બંધમાં બંધાયા વગરનું મળે છે। આપણે અશુદ્ધિનું પ્રમાણ 10⁶ રાખીએ તો 1 મોલમાં ઘણા બધા આવા મુક્ત ઇલેક્ટ્રોન મળે અને આપણને n પ્રકારનો અર્ધવાહક પ્રાપ્ત થાય। દાખલા તરીકે હું અહીંયા આમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખું છું અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાં મેજોરિટીમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, ક્યાંક હોલ પણ હોય, પણ એ માઇનોરિટીમાં હોય તો 1-2 હોલ આપણે બતાવી શકીએ। આ ઇલેક્ટ્રોન પેલી આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના ઇલેક્ટ્રોન છે મિત્રો। બાકીના અડધા ભાગમાં આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ નાખીએ તો એ ટ્રાયવેલેન્ટ હોવાથી 3 જ બંધ બનાવી શકે, માટે 1 બંધ ખાલી રહેશે। એ ખાલી બંધમાં આપણે હોલ બતાવીશું અને એના કારણે પી પ્રકારનો અર્ધવાહક બને। પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટીમાં હોલ હોય, માઇનોરિટીમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, એટલે નમૂના રૂપે 1-2 ઇલેક્ટ્રોન બતાવે। તો આ રીતે પી અને એનને જોડતું એક જંક્શન તૈયાર થાય જેને પીએન જંક્શન કહેવાય। જો અહીંયા શરૂઆતમાં પેલી પ્રક્રિયાઓ થવાની કે ભાઈ આ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ છે, આ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી છે, માટે વધુ સંખ્યા ઘનતાથી ઓછી સંખ્યા ઘનતા તરફ ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થાય। તો જો ઇલેક્ટ્રોન આમ જવાના મિત્રો, જો હોલના સંદર્ભમાં બોલીએ તો અહીં હોલની સંખ્યા વધુ છે, અહીં હોલની સંખ્યા ઓછી, તો પીથી એન તરફ હોલનું ડિફ્યુઝન થાય। બરાબર। વાસ્તવમાં હોલ તો બંધની અંદર હોય એટલે ગતિ કરીને જતા ન હોય, પણ કોઈ બંધમાંથી ઇલેક્ટ્રોન નીકળીને ગતિ કરીને જાય તો ત્યાં હોલ રચાય એટલે હોલ ત્યાં આવી ગણાય। બાકી મોટાભાગે આપણે ઇલેક્ટ્રોનથી જ વિદ્યુતનું વહન સમજાવી શકીએ। તો ચલો આપણે અહીંયા વિચારીએ કે આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો આ ઇલેક્ટ્રોન આર્સેનિકનો હતો અને જ્યાં સુધી એ આર્સેનિક પાસે ઇલેક્ટ્રોન હતો મિત્રો, જો 4 બંધમાં વપરાઈ ગયા હોય અને એક વધેલો ઇલેક્ટ્રોન એ બતાવતા હતા, એટલે આ આર્સેનિક પાસે જ છે ત્યાં સુધી આર્સેનિક પરમાણુ તટસ્થ કહેવાય। પણ જો આ ઇલેક્ટ્રોન ચાલ્યો જાય તો આર્સેનિક પાસે હવે 4 જ ઇલેક્ટ્રોન રહે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આર્સેનિકનું શું બની જાય? ધન આયન। તો જો આપણે આ 1 ઇલેક્ટ્રોનને આમથી આમ જતો બતાવીએ તો એ આર્સેનિકનું ધન આયન બની જાય, પણ એ જ ઇલેક્ટ્રોન બાજુના હોલમાં જઈને બેસી જાય તો એ એલ્યુમિનિયમનું હોલ હતું, તો એલ્યુમિનિયમ 1 ઇલેક્ટ્રોન મેળવ્યો તો ત્યાં એલ્યુમિનિયમનું ઋણાયન બની જાય મિત્રો। જો હજુ આ ઇલેક્ટ્રોન અહીં જાય તો એ આર્સેનિકનું ધન આયન બને, અહીં એલ્યુમિનિયમનું ઋણાયન બને, અહીં આર્સેનિકનું ધન આયન બને, એલ્યુમિનિયમનું ઋણાયન બને। અને આ રીતે જંક્શનની નજીકના વિસ્તારમાં મિત્રો, જંક્શનની નજીકના વિસ્તારમાં જો આને આપણે બેને જોડતું જંક્શન કહીશું, જંક્શનની નજીકના વિસ્તારમાં આ બાજુ આટલા અંતર સુધીમાં
आ बाजू आटला अंतर सुधी में तमे जोई शको छो मित्रों कि अहीं 3 प्लस थाय एटले जो आपणे अहींयो 1 2 3 आ प्लस 3 4 5 6 ए रीते आ बाजू -1 -2 -3 -4 -5 -6 तो जो अहींथी आटला अंतर सुधीमां +3 तो आ बाजू आटला अंतर सुधीमां +3 एटले आपणे आवुं बतावी शकीए। आ बाजू आटला अंतर सुधीमां -3 एटले आपणे आवुं बतावी शकीए। आ +3 जे ऊंचाई बतावी छे आ बाजू नीचे तरफ ऊंचाई। जो अहींया धन बन्युं अहीं ऋण बन्युं माटे धनथी ऋण तरफ विद्युत क्षेत्रनुं निर्माण थाय माटे आ इलेक्ट्रॉन ने हवे आ बाजू जवुं होय तो आ क्षेत्रनो सामनो करवो पड़े अने विद्युत भारने एक बिंदुएथी बीजा बिंदुए लई जतो क्षेत्रनी विरुद्धमां करवा पड़ता आ कार्यने ते बे बिंदु वच्चेनो विद्युत स्थितिमाननो तफावत कहेवाय। जो तमारा इलेक्ट्रॉननी शक्ति वधु हशे तो ये जई शकशे तो ये आर्सेनिकनो धन आयन बनशे। आ बाजू एल्युमिनियमनो ऋण आयन बनशे। परिणामे तमे जो कि अहींया धननुं प्रमाण वध्युं अहीं ऋणनुं प्रमाण वध्युं तो जो आवुं थशे मित्रों हवे आटलाथी आटला अंतर सुधीमां 6 प्लस थया तो अने आटलाथी आटला अंतर सुधीमां 6 माइनस थया तो हवे आपणो आ ग्राफ आपणो आवो बनी जशे मित्रों। तो जो आ +6 आ -6 बराबर माटे धननुं प्रमाण वध्युं अहीं ऋणनुं प्रमाण वध्युं माटे धनथी ऋण तरफनुं विद्युत क्षेत्र વધશે। ધારો કે આ ડેપ્લેશન સ્તરમાં જોવા મળતું વિદ્યુત ક્ષેત્ર E0 છે અને વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ બરાબર છે। હવે જો આ ઇલેક્ટ્રોનને અહીંથી આમ જવું હોય તો આ ક્ષેત્ર મોટું બન્યું છે એટલે એને ઓર મુશ્કેલી પડે એટલે ન જઈ શકે। જો એના પાસે ઉર્જા ઓછી હોય તો જઈ શકવાનું નથી, આ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરી શકે નહીં, તો પછી એ ત્યાંના ત્યાં રહી જાય। તો એ હજુ આપણી પાસે ઇલેક્ટ્રોન હોવા છતાં એ હવે આમ જઈ શકતા નથી, અહીં હોલ હોવા છતાં એ ઇલેક્ટ્રોનને ખેંચી શકતા નથી કારણ કે આ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એને નડે છે। અને હવે આ બધું વિદ્યુત વહન અટકી ગયું તો એ વખતે આ જે આટલો ભાગ જંક્શનની નજીકનો આ આટલો ભાગ બંને બાજુનો આ ભાગને આપણે ડિપ્લેશન સ્તર એવું નામ આપેલું। શું નામ આપેલું મિત્રો? ડિપ્લેશન સ્તર। અને આ ડિપ્લેશન સ્તરમાં જોવા મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે V0 કહીશું। ડિપ્લેશન સ્તરમાંનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધનથી ઋણ તરફ V0 એ આમ કહીશું આપણે, બરાબર। અને હવે આ ઇલેક્ટ્રોનનું પ્રસરણ અટકી ગયું છે। જો આ ભાગમાં કોઈ વિદ્યુતનું વહન કરી શકે એવા વિદ્યુત બારો નથી, અહીંયા ઇલેક્ટ્રોન હતા પણ ચાલ્યા ગયા, અહીં હોલ હતા પણ નથી, તો આમ જંક્શનની નજીકનો આ એક એવો વિસ્તાર કે જે પોતપોતાના મેજોરિટી કેરિયરની દૃષ્ટિએ ખાલી થઈ ગયેલું છે અને આ ખાલી વિસ્તારને આપણે ડિપ્લેશન સ્તર કહેતા હતા। અને ડિપ્લેશન સ્તરમાં જોવા મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ડિપ્લેશન બેરિયર એવું પણ કહી શકાય। જો સિલિકોનનો સ્ફટિક હોય મિત્રો તો સિલિકોન માટે આ ડિપ્લેશન સ્તરમાં જોવા મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.7 વોલ્ટના ક્રમનો હોય છે અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોમાં આ ડિપ્લેશન સ્તરમાં જોવા મળતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.3 વોલ્ટના ક્રમનો હોય છે। હવે જો આ ઇલેક્ટ્રોનને આપણે આમ મોકલવા છે તો એમને બહારથી ઉર્જા પૂરી પાડવી પડશે મિત્રો, સમજ્યા તમે? કારણ કે હવે જાતે તો જઈ શકતા નથી કારણ કે આ ક્ષેત્ર મોટું વચ્ચે આવી ગયું છે। તો હવે બહારથી ઉર્જા પૂરી પાડવા માટે આપણે બેટરીનું કનેક્શન કરીશું અને બેટરીમાં મિત્રો તમે જાણો છો કે આમ આ ધન ધ્રુવ કહેવાય અને આ ઋણ ધ્રુવ કહેવાય। જો તમે આ બેટરીનો ધન ધ્રુવ પી પ્રકારના અર્ધવાહક સાથે જોડો તો જો એ વાયર જોડવા માટે અહીં આપણે ધાતુનું પેલું ટર્મિનલ બનાવી દઈશું। જો તમે પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડો મિત્રો, જો આ કયો અર્ધવાહક હતો આપણો? પી અર્ધવાહક અને આ બાજુનો એન અર્ધવાહક। એટલે જો હવે આપણે આવું કહીશું કે જો પીએન જંક્શન ડાયોડના
પી અર્ધવાહકની બેટરીના ધન ધ્રુવ અને એન અર્ધવાહકની બેટરીના ઋણ ધ્રુવ, આ બેટરીના છે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. એટલે જો તમને વ્યાખ્યા પૂછાય કે ભાઈ પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ એટલે શું, તો આપણે આવું કહેવાનું કે ભાઈ પીએન જંક્શન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધનધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે. તો આ બેટરી બરાબર, બેટરીના ધન ધ્રુવ સાથે પીને અને ઋણ ધ્રુવ સાથે તો ફોરવર્ડ બાયસ. અહીં જુઓ મિત્રો, આ આપણી બાહ્ય બેટરી છે મિત્રો. તો બાહ્ય બેટરીના વોલ્ટેજને હું વી નામ આપું, કારણ કે ડેપ્લેશન સ્તરમાં જોવા મળતું વોલ્ટેજ V0 કીધું છે અને બાહ્ય બેટરીનું વોલ્ટેજ મેં વી કીધું છે. અહીં તમે જુઓ કે આ બેટરીનું ધન આ સાઈડ છે મિત્રો અને ઋણ આ સાઈડ છે, માટે આ બેટરીનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ આમ જતું હોય તો બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય મિત્રો, અથવા બાહ્ય બેટરીનો વોલ્ટેજ બોલીએ તો ધનથી ઋણ આમ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે ડેપ્લેશન સ્તરમાં ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર આમ હતું, આ ધન આયનું છે ને આ ઋણ આયનું, એટલે ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર E0 આમ હતું, જ્યારે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આમ છે. એટલે બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ સ્થિતિમાં છે, માટે એકબીજાની અસર ઘટાડવાનો પ્રયત્ન કરે, એટલે આ બેટરીની શક્તિમાં ઘટાડો થાય અને આ સ્તરની શક્તિમાં પણ ઘટાડો થાય. બરાબર. જો એ પરિણામી વોલ્ટેજ શોધવું હોય મિત્રો તો પરિણામી વોલ્ટેજ ડેપ્લેશન સ્તરમાં જોવા મળતું પરિણામી વોલ્ટેજ, તો આ બે પરસ્પર વિરુદ્ધ છે, તો આપણે લખીશું V0 - V. બરાબર, બે પરસ્પર વિરુદ્ધ છે, V0 આમ છે ને V આમ છે, તો બેની બાદ બાકી કરીશું. તો આમ આ રીતનું જોડાણ એ ફોરવર્ડ બાયસ કહેવાય મિત્રો. તો V0 અને V પણ પરસ્પર વિરુદ્ધ છે, વિદ્યુત ક્ષેત્રો પણ પરસ્પર વિરુદ્ધ છે મિત્રો. જો હવે શું થવાનું મિત્રો, ધારો કે આપણે શરૂઆતમાં બેટરીનું વોલ્ટેજ 0 લઈએ તો આ 0, તો માત્ર પરિણામી વોલ્ટેજ V0 - 0, પરિણામી વોલ્ટેજ V0 - 0 એટલે શું થવાનું V0. એટલે આ જ વિદ્યુત સ્થિતિમાન તમને જોવા મળવાનું અને તમે આ રીતે બતાવી શકો. ધારો કે આપણે આ કોઈ એક જ આલેખ બતાવીએ આ સાઈડનું, તો જો એ આપણે આકૃતિ આવી બતાવી શકીએ મિત્રો. આપણી ચોપડીમાં આવું બતાવ્યું છે કે ભાઈ શરૂઆતમાં વોલ્ટેજ, આ ઊંચાઈ, આલેખની ઊંચાઈ એ વોલ્ટેજ V0 મળશે. આપણે આને 1 નંબર કહીશું અને આ 1 નંબર આપણને ક્યારે મળ્યો, તો 1 નંબરનો આલેખ એ બાહ્ય બેટરીની ગેરહાજરીમાં, એટલે બહારથી બેટરી જાણે કે નથી જોડી અને જોડી હોઈને એનું વોલ્ટેજ 0 રાખો, પ્રવાહ ચાલુ ન કરો તો V0, તો પછી આ V0 જેટલું હોય. જો તમે આ બેટરી જોડશો અને ચાલુ કરશો તો જો આ બેટરીનું વોલ્ટેજ, બાહ્ય વોલ્ટેજ V ઓછો, એટલે કે આ બેટરીનો વોલ્ટેજ ઓછો, દાખલા તરીકે આ અંદરનો વોલ્ટેજ જે છે એના કરતાં આ વોલ્ટેજ ઓછો છે. ધારો કે ખાલી તમને સમજાવવા માટે કહું કે આ અંદરનો વોલ્ટેજ 0.7 વોલ્ટ છે અને આ બહારથી તમે બેટરીનો વોલ્ટેજ ધારો કે 0.1 વોલ્ટ રાખો, તો જો આ બે પરસ્પર વિરુદ્ધ તો પરિણામી વોલ્ટેજમાં ઘટાડો થાય મિત્રો અને પરિણામી વોલ્ટેજ 0.6 થશે. જો તમે હજુ થોડો વોલ્ટેજ વધારશો તો 0.7માંથી 0.5 જોઈએ તો આ 0.2 જો તો 0.5, તો આ જે છે એ ઘટશે. તો જો આપણને ચોપડીમાં બીજો આલેખ દોરીને બતાવ્યો છે, આમ નંબર 2, બાહ્ય બેટરીનો વોલ્ટેજ V ઓછો હોય
પણ એ ઓછાના કારણે થોડું ઘણું એ ઘટાડો થવાનો, એટલે આવું થવાનું. હજુ જો તમે વોલ્ટેજ વધારો, બાહ્ય બેટરી વોલ્ટેજ વી વધે, દાખલા તરીકે 0.6 કરો તો 0.7માંથી 0.6 જોઈએ તો 0.1, તો આ પરિણામી વોલ્ટેજ ઓર ઘટે. એટલે આપણે આવું આલેખ બતાવી શકીએ. તો આપણી ચોપડીમાં જુઓ મિત્રો, આ શું કહેવા માગીએ છીએ. તો પહેલા નંબરનો આલેખ, પહેલાં ડેપ્લેશન બેરિયર વોલ્ટેજની ઊંચાઈ વધુ, એનો મતલબ વોલ્ટેજ વધુ છે. શરૂઆતમાં બાહ્ય બેટરીની ગેરહાજરી, એટલે આ બેટરી જાણે કે જોડી જ નથી, તો ખાલી આ ધનથી ઋણ તરફનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ જ તમને જોવા મળે. પણ બાહ્ય બેટરી જોડશો ફોરવર્ડ બાયસમાં, તો બાહ્ય બેટરીનો વોલ્ટેજ અને પેલો વોલ્ટેજ પરસ્પર વિરુદ્ધ સ્થિતિમાં હશે, એટલે પરિણામી વોલ્ટેજમાં થોડો ઘટાડો થાય. તો જો બાહ્ય બેટરીનો વોલ્ટેજ વી ઓછો હોય તો આ વોલ્ટેજ થોડો ઘટેલો બતાવવાનો, જે આ 2 નંબરની આકૃતિમાં બતાવ્યો છે. હજુ જો તમે બાહ્ય બેટરીનો વોલ્ટેજ વધારો તો પેલો વોલ્ટેજ આમ છે ને પેલો બાહ્ય બેટરીનો આમ હોય, તો પરિણામી વોલ્ટેજ ઘટે. તો આ આલેખ પાછો નીચો આવે. તો એ 3 નંબરનો આલેખ છે. તો આપણો આ આલેખ શું કહેવા માગીએ છીએ એ તમને ખબર પડવી જોઈએ. અહીં જુઓ મિત્રો શું થવાનું, બોલો આલેખમાં ખ્યાલ આવી ગયો હશે. જો અહીંયા બંને પરસ્પર વિરુદ્ધ છે, એટલે આ ડેપ્લેશન સ્તરની જાડાઈમાં પણ ઘટાડો થશે. પહેલાં તમે જો ડેપ્લેશન સ્તરની જાડાઈ આટલી હતી મિત્રો, પણ હવે જો આ ઋણને અપા કરશે, એટલે આ ઇલેક્ટ્રોનોને ઉર્જા મળે, એ ઇલેક્ટ્રોન આમ આ દિશામાં જાય, એટલે જો અહીંથી એ આમ જવાના, બરાબર. સાથે સાથે બીજું એવું કહી શકીએ આપણે કે આ ધન એ ઋણને આકર્ષે, તો આ બાજુના જે મુક્ત ઇલેક્ટ્રોન હતા એ તો ચાલ્યા જવાના, પણ આ બંધમાં બેઠેલા ઇલેક્ટ્રોન પણ ખેંચાઈને અહીંયા આવે, તો એ બંધમાં શું રચાઈ જાય, હોલ રચાઈ જાય. અને અહીંથી પેલા ઇલેક્ટ્રોનને અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન અહીં આગળ આવે, તો આર્સેનિકનો ઇલેક્ટ્રોન જતો રહેતો, એટલે આર્સેનિકનો ધન આયન જતો, પણ ઇલેક્ટ્રોન આવી ગયો તો આર્સેનિકના ધન આયનો જતા રહે. તો બોલો આ સ્તરની જાડાઈમાં શું થાય મિત્રો, ઘટાડો થાય. તો યાદ રાખજો, પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ હોય તો ફોરવર્ડ બાયસમાં ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે, બરાબર છે. આલેખ હવે જો આ +3 જ થઈ ગયા, તો આ જે 6 સુધી ઊંચો કર્યો હતો અને પાછું સ્તરે ઘટ્યું, તો તમારે આટલા સુધી પેલું લઈ જવાનું થાય, આ બાજુ આટલા સુધી. એટલે જો આ સ્તરની જાડાઈમાં પણ ઘટાડો થયો, બેરિયર વોલ્ટેજની ઊંચાઈ એ પણ ઘટે છે, તો બેરિયરની ઊંચાઈ પણ ઘટે છે એવું કહી શકીએ. બેરિયરની ઊંચાઈ ઘટે, અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટે, કારણ કે બે વિરોધક સ્થિતિમાં હોય એટલે અસર થોડી ઘટશે. તો હવે આપણા વિદ્યુત ભારોને આમથી આમ જવામાં સરળતા રહેશે. ડેપ્લેશન સ્તરને પાર કરીને આમથી આમ સહેલાઈથી જઈ શક્યા ઇલેક્ટ્રોન. હોલ માટે બોલીએ તો અહીંથી આમ જવાના, હોલ અહીંયા જવાના મિત્રો. એટલે આપણી ચોપડીમાં જો આવી એક આકૃતિ બતાવી છે મિત્રો, અહીં આર્સેનિકના ધન આયનો થોડા બતાવ્યા છે, અહીં એલ્યુમિનિયમના ઋણ આયનો બતાવ્યા છે, અને પેલું ફોરવર્ડ બાયસમાં જોડવાથી આ બાજુના ઇલેક્ટ્રોન અહીં આવવાના, એટલે અહીંયા તમને નમૂના રૂપે ઇલેક્ટ્રોન બતાવ્યા છે. આ બાજુથી હોલ અહીં જવાના, એટલે અહીંયા નમૂના રૂપે હોલ બતાવ્યા છે. એટલે અહીંયા લખ્યું છે દાખલ કરેલા ઇલેક્ટ્રોન, એટલે વાસ્તવમાં બેટરી જોડી તો આ બેટરીના ઋણમાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, અહીંથી અહીંયા દાખલ થયા, અહીંથી હોલ આમ દાખલ થયા, તો અહીંયા દાખલ કરેલા હોલ. એટલે અહીંયા જો ઇલેક્ટ્રોન નહોતા, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા હતા જ નહીં, કારણ કે પી અર્ધવાહકમાં મેજોરિટીમાં હોલ જ હોય. પણ હવે અહીંથી ઇલેક્ટ્રોનને ધક્કો વાગીને આ બાજુ આવશે, તો ઇલેક્ટ્રોન પીમાં દાખલ થયા. જેમ આપણા શરીરમાં દવા દાખલ કરવી હોય તો ઇન્જેક્શન આપીએ છીએ, એમ અહીંયા
जाने कि आ पी प्रकार अर्धवाहक में अहींथी इलेक्ट्रॉन ने इंजेक्ट कर्या माटे आ प्रक्रिया ने माइनोरिटी वाहक इंजेक्शन कहेवाय। कारण के बोलो आ कयो अर्धवाहक है मित्रों? पी। अने बोलो पी अर्धवाहक में मेजोरिटी में कोण होय? होल होय। पी अर्धवाहक में मेजोरिटी में होल होय अने अहींथी थोड़ा इलेक्ट्रॉन अहीं आव्या माटे मेजोरिटी में होल ने माइनोरिटी में इलेक्ट्रॉन है माटे आने माइनोरिटी वाहक कहेवाय। ए रीते जो आ एन अर्धवाहक में मेजोरिटी में कोण होय? मुक्त इलेक्ट्रॉन होय पण आ बाजुथी थोड़ा कोण आववाना? होल। तो आ प्रकारना अर्धवाहक में होल माइनोरिटी में रहेवाना। तो एन प्रकारना अर्धवाहक में मेजोरिटी में इलेक्ट्रॉन माइनोरिटी में होल। पी प्रकारना अर्धवाहक में मेजोरिटी में होल माइनोरिटी में इलेक्ट्रॉन पण आ इलेक्ट्रॉन आ बाजुथी इंजेक्ट कर्या पेला होल आ बाजुथी आ बाजु इंजेक्ट कर्या। तो आ रीते मित्रों एन विस्तारना इलेक्ट्रॉन पी विभाग में अने पी विभागना होल एन विभाग में दाखल थाय छे जे माइनोरिटी वाहकों जे ते विभाग में कहेवाय छे। आ प्रक्रिया ने माइनोरिटी वाहक इंजेक्शन कहेवामां आवे छे। माइनोरिटी वाहकों इंजेक्शन कर्युं ते आप्या। तो आ आकृति शुं कहेवा मांगे छे खबर पड़वी जोईए मित्रों। बराबर अहींया रळ्या खऱ्या थोड़ा घणा तो इलेक्ट्रॉन पेला लघुमती में जे हता ए खरा ज अने अहींथी आ बीजा आव्या एटले आपणी ચોપડીમાં एवुं कीधुं छे कि आ डेप्लेशन स्तर तो आ डेप्लेशन स्तरनी नजीकना विस्तारमां इलेक्ट्रॉननी संख्या थोड़ी वधु होय अने आ बाजू छेड़ा तरफ इलेक्ट्रॉननी संख्या ओછી होय એટલે संख्या घनतानो तफावत रचाय अने माटे वधुथी ओछा तरफ इलेक्ट्रॉन जाय। अहींया बोलीए मित्रों तो अहींया माइनोरिटी में आ एन प्रकारना अर्धवाहकमां माइनोरिटी में होल हता अने अहींथी होल पाछा आव्या तो आ जंक्शननी आ छेड़ा पासे होलनी संख्या वधु होय ज्यारे दूરના विस्तारमां होलनी संख्या ओછી तो वधुथी ओછી तरफ होलनुं डिफ्यूजन थाय अने आ रीते आपणे आवुं कही शकीए मित्रों कि होल जाणे के अहींथी आम जवाना इलेक्ट्रॉन अहींथी आम जवाना अने आ रीते इलेक्ट्रॉननुं वहन थवानुं। આપણે આપણી રીતે વિચારીએ તો આ બેટરીના ઋણમાંથી ઇલેક્ટ્રોન અહીં આવે અહીંથી એમને ધક્કો વાગે એટલે આગળ જોઈએ એ હોલમાં બેસી જોઈએ પણ બેટરીનો ધન ધ્રુવ ઇલેક્ટ્રોનને ખેંચે એટલે જો ઇલેક્ટ્રોનનું વહન આમ થાય। ફોરવર્ડ બાયસની સ્થિતિમાં બાહ્ય બેટરીની ઉર્જાના પ્રતાપે ઇલેક્ટ્રોનનું વહન એનથી પી તરફ થાય પણ રૈવાજિક રીતે પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ હોય। તો જો ઇલેક્ટ્રોન આમ વહેતા હોય तो प्रवाहनी दिशा आम बोलाय बेटरीना धनथी ऋण तरफ एटले प्रवाह आपणो आ रीते वहेवानो मित्रों। तो प्रवाहनी दिशा आम बताववानी आम एटले पी प्रकारना अर्धवाहकथी एन प्रकारना अर्धवाहक तरफ। तो फॉरवर्ड बायसमां विद्युत प्रवाह पी थी एन तरफ वहे छे। जो इलेक्ट्रॉन बोलीए तो एन थी पी तरफ पर रैवाजिक रीते प्रवाह पी थी एन तरफ वहे छे। बोलो ख्याल आवी गयो? ओके। जो फरी एक बार मित्रों आपणा पुस्तक में लख्या प्रमाणेनी बात करूँ तो पीएन जंक्शनना पी प्रकारना अर्धवाहकने बेटरीना धन ध्रुव साथे एन प्रकारना अर्धवाहकने बेटरीना ऋण ध्रुव साथे जोड़वामां आवे तो आ प्रकारना जोड़ाणने फॉरवर्ड बायस कहेवामां आवे छे। अहीं आपेलो वोल्टेज डेप्लेशन विस्तार अहींथी तमे जे वोल्टेज आप्यो ए वास्तवमां डेप्लेशन विस्तारना बे छेड़ा वच्चे ज वधु पड़तो ड्रॉप थशे कारण के आ भागमां पेला मुख्य वीजभार वाहको रहता नथी पोतपोताना मेजोरिटी केरियरनी दृष्टिए खाली थई गया माटे आ भागनो अवरोध वधु होय एटले मोटा भागनी ऊर्जा आमो ज थाय। तो आ पी अने एन ना जंक्शननी नजीकनो जे विस्तार छे एमनी वच्चे आ वोल्टेज ड्रॉप वधु थशे ज्यारे आ भागमां वोल्टेज ड्रॉप नहीवत होय छे कारण के डेप्लेशन विस्तारमां आरे विस्तारमां गति करी शके एवा मेजोरिटी विद्युतभार वाहको हता नथी एटले भागनो अवरोध वधु कहेवाय अने अवरोध वधु एटले ते ऊर्जा ए वधु गुमावे। बीजा शब्दोमां ते विद्युत क्षेत्र प्रबळ थयुं एटले विद्युतभारने क्षेत्रनी विरुद्धमां काम करीने जवामां ऊर्जा वधु वपराय अने ऊर्जा वधु वपराय एटले वोल्टेज ड्रॉप वधु कहेवाय मित्रों।
बराबर। पण पीएन जंक्शन डायोडना बे छेड़ा वच्चे आ लागू पाड़ेलो बेटरीनो वोल्टेज वी अने डेप्लेशन स्तर में जोवा मळतो वोल्टेज V0 परस्पर विरुद्ध, बंनेनो विद्युत क्षेत्रों परस्पर विरुद्ध होय छे। परिणामे डेप्लेशन विस्तारनी जाड़ाई घटे छे। पेला बेरियर वोल्टेजनी ऊंचाईमां पण घटाडो थाय छे। अंदर परिणामे विद्युत क्षेत्र घटे छे, बराबर। अने जो आ वी वधतो जाय तो हजू स्तर नानुं थतुं जाय। आ स्तर जो संपूर्ण जीरो कर देवुं होय तो आ जेटलुं होय, दाखला तरीके सिलिकॉननो अर्धवाहक होय तो 0.7, तो तमे बाह्य बेटरीनुं वोल्टेज पण जो 0.7 राखो तो अंदर परिणामी वोल्टेज जीरो थई जाय, स्तर संपूर्ण नाबूद थई जाय। अने पछी एटले जो एनो मतलब कि 0.7 वोल्ट 0.7 वोल्ट सुधी तो आ स्तर नाबूद करवामां ज बधी शक्ति वपराई छे, एटले त्यां सुधी तो कोई प्रवाह वहे नहीं। पण 0.7 वोल्ट पछी ज आ वोल्टेज पछी ज प्रवाह वहे, कारण के स्तर संपूर्ण नाबूद थई गयुं। पछी इलेक्ट्रॉन सहेलाईथी आमथी आम जई शके। एटले जो तमे प्रेक्टिकलमां ज्यारे प्रयोग करशो मित्रों, ए वखते प्रेक्टिकलनी अंदर मित्रों वोल्टेज विरुद्ध प्रवाहनो तमारे आलेख दौरवानो आवशे। एटले तमारे अवलोकन कोठो बनाववो पड़शे। पहेलुं खानु क्रमनुं लेवुं पड़शे। पीएन जंक्शन डायोडना बे छेड़ा वच्चे लागू पाडेलो वोल्टेज वी अने फॉरवर्ड बायसनो एफ, अने ए वखते वहेतो प्रवाह जेने फॉरवर्ड प्रवाह ईएफ कहेवाय। अहीं तमे अवलोकनो लेशो मित्रों। जो शुरुआत में बाह्य बेटरीનું वोल्टेज 0 तो एक पेलू स्तर मोटू होय, इलेक्ट्रॉन जई न शके एटले प्रवाह 0। पछी तमे बाह्य बेटरीનું वोल्टेज धारो के 0.2 वोल्ट कर्युं तो ये हजू तमे जो 0.7 हतुं पेलुं 0.2 तो हजू अमनी दादागिरी चाले, तो हजू स्तर संपूर्ण नाबूद ना थाय तो इलेक्ट्रॉन छे आटला सुधी न जई शके, तो ये वखते पण प्रवाह 0 ज मळे। 0.4 वोल्ट करो तो ये प्रवाह 0 मळे। 0.6 वोल्ट करो प्रवाह 0 मळे। केम 0 आवशे शुरुआत में? कारण के ज्यां सुधी आ डेप्लेशन स्तर नाबूद नहीं थाय त्यां सुधी प्रवाह नहीं मळे। एटले जो आपणे आलेख दौरवानो प्रयत्न करीए वोल्टेज विरुद्ध प्रवाहनो, तो जो आ 0, 0.1, 0.2 अथवा जो 0.2, 0.4, 0.6, 0.8, 1, 1.2, 1.4 આવું અહીં પ્રવાહ લઈશું આપણે મિત્રો। તો શરૂઆતના અમુક વોલ્ટેજ સુધી પ્રવાહ 0 જ રહેશે। જો ડેપ્લેશન સ્તરમાં સિલિકોનમાં 0.7 વોલ્ટ હોય તો 0.7 ને નાબૂદ કરવા અહીંયા 0.7 રાખવું પડે, તો 0.7 સુધી તો તમારો જવાબ 0 જ આવવાનો, તો 0.7 સુધી પ્રવાહ 0 જ આવે। એટલે ઘણા વિદ્યાર્થીઓ એ સંજોગોમાં કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ મારું પ્રવાહ માપક કોઈ રીડિંગ બતાવતું નથી સાહેબ, એટલે બગડેલું હશે મીટર, પણ એવું નથી મિત્રો। શરૂઆતના અમુક વોલ્ટેજ સુધી ડેપ્લેશન સ્તરને નાબૂદ કરવામાં જ બધી શક્તિ વપરાઈ જાય એટલે પ્રવાહ મળે નહીં, એટલે પ્રવાહ 0। પછી સ્તર સંપૂર્ણ નાબૂદ થઈ જાય પછી જ્યારે તમે આ વોલ્ટેજ વધારશો તો પ્રવાહ પણ વધશે, અને પછી તો જેમ જેમ બેટરીનું વોલ્ટેજ વધારો એમ વધુ માત્રામાં વિદ્યુતભારો દોડીને પ્રવાહ વધશે, એટલે 0.7 પછી પ્રવાહમાં વધારો ચાલુ થશે અને પછી તો વોલ્ટેજ વધશે એમ પ્રવાહ પણ વધશે। એટલે આપણને આવો આલેખ મળશે મિત્રો। તો પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ માટે પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ આવો આવે છે। શરૂઆતમાં થોડા વોલ્ટેજ સુધી 0 અને જે વોલ્ટેજ પછી પ્રવાહ ચાલુ થયું એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય। કયો વોલ્ટેજ મિત્રો? થ્રેશોલ્ડ વોલ્ટેજ। એટલે યાદ રાખજો કે ભાઈ પીએન જંક્શન ડાયોડ ने फॉरवर्ड बायस में जोड़ी बाह्य बेटरी नो वोल्टेज वी वधारती अमुक वोल्टेज सुधी प्रवाह शून्य मळे छे। ત્યારબાદ કોઈ એક લઘુત્તમ વોલ્ટેજ
प्रवाह शुरू थशे। आ लघुत्तम वोल्टेज ने थ्रेशोल्ड वोल्टेज अथवा बीजा शब्दों में कट इन वोल्टेज कहे छे। सिलिकॉन माटे मित्रों सिलिकॉन माटे आ घटना 0.7 वोल्ट पछी बनशे, कारण के सिलिकॉन में डेप्लेशन स्तर वोल्टेज 0.7 वोल्ट होय छे, एटले 0.7 एटले बधुं नाबूद थई जाय पछी चालू थाय। ज्यारे जर्मेनियम माटे 0.3 वोल्टेज आ घटना बने छे अने पछी वोल्टेज वधे एम प्रवाह वधशे। त्यारबाद वी वधे तेम आई वधे, पण जो आलेख वक्र आवे छे सुरेख ओमना नियमनुं पालन थतुं नथी, એટલે એક મર્યાદા છે અર્ધવાહક બરાબર। તો મિત્રો અહીં પરિણામી વોલ્ટેજ આ રીતે શોધવાનો બરાબર। વી વધે તો પેલી ઊંચાઈ ઘટે, વિદ્યુત ભારને પૂરતી ઉર્જા મળે એના કારણે પ્રવાહ વધશે અને પ્રવાહ કઈ તરફ વહેશે? પીથી એન તરફ વહે છે। તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પીથી એન તરફ વહે છે, એટલે આપણે પેલી સંજ્ઞા દોરતા હતા એમાં પ્રવાહનું એરો પીથી એન તરફ એવું બતાવેલું અને એ પણ કઈ સ્થિતિમાં? ફોરવર્ડ બાયસ। અને ફોરવર્ડ બાયસમાં પી સાથે પ્લસ જોડાયેલું હોય, એન સાથે માઇનસ, માટે પીને એનોડ એનને કેથોડ કહેતા હતા। એટલે આ પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા આપણે આ ટાઈપની લેતા હતા મિત્રો। ફોરવર્ડ બાયસની સ્થિતિમાં પ્રવાહ પીથી એન એટલે બરાબર મગજમાં ઉતારી દો કે પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહ પીથી એન તરફ વહે છે। બોલો બરાબર છે? પછી વોલ્ટેજ વધતો જશે। તો પ્રેક્ટિકલમાં પણ તમને આવું આવડવું જોઈએ મિત્રો, બરાબર છે। અહીં પેલા વિદ્યુત ભારોને અહીંથી મોકલવાની પ્રક્રિયાને શું નામ આપીશું આપણે? માઇનોરિટી વાહક ઇન્જેક્શન કહે છે, બરાબર। જંક્શનની સીમા પાસે, જો સીમા એટલે હદ, તો આપણું આ જે પીએન જંક્શન એની આ સીમા એટલે આ નજીકનો ભાગ, સીમા પાસે મિત્રો જંક્શનની સીમા પાસે બંને બાજુએ માઇનોરિટી વાહકોની સંખ્યા ગણતા, અહીંયા સંખ્યા ગણતા આ દૂરના વિસ્તારની સંખ્યા ગણતા કરતાં વધુ હોય, એટલે અહીંથી અહીં ઇલેક્ટ્રોન ઓછા હોય, અહીં વધુ હોય, એટલે અહીંથી અહીંયા જાય, એમાં અહીંયા હોલ વધુ હોય, અહીં હોલ ઓછા હોય। તો આ વાત પણ તમને ખ્યાલ આવવો જોઈએ મિત્રો, બરાબર। અહીં બંને પ્રકારના વિદ્યુતભાર વાહકોને કારણે વિદ્યુતનું વહન થાય છે। હોલ પણ ભાગ ભજવે છે ઇલેક્ટ્રોનને ખેંચવાનો, અને ઇલેક્ટ્રોન પણ પોતે બેટરીના કારણે જાય છે, માટે અહીંયા મળતો કુલ પ્રવાહ હોલ ઇલેક્ટ્રોનના ડિફ્યુઝનને કારણે મળે છે, માટે એ બંનેના સરવાળા જેટલું હોય છે, અને આ પ્રવાહ લગભગ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે। અહીં બાહ્ય બેટરીનું વોલ્ટેજ તમારે બહુ મોટું રાખવાની જરૂર નથી, 1.5 વોલ્ટ જેવી રાખવામાં આવે છે। વધુમાં વધુ આટલા વોલ્ટેજ આપે એવી રાખવાની, કારણ કે તમારે આ સ્થળ નાબૂદ કરવા માટે 0.3 કે 0.7ની જરૂર છે, પછી 0.7 થી 0.8 0.9 એમ કરીને 1.5 સુધી તો તમને રિઝલ્ટો બધો સારો એવો મળી જશે। તો આ રીતે આવું થશે। બીજી એક વાત મિત્રો કે પ્રેક્ટિકલની અંદર આ વોલ્ટેજ અને પ્રવાહ માપવા માટે એ વોલ્ટેજ માપક સાધન જોડવું પડે, પ્રવાહ માપક સાધન જોડવું પડે, બરાબર। વોલ્ટેજ બદલવા માટે રિયોસ્ટેટ જોડવું પડે, અથવા બેટરી ચલિત બેટરી લેવી જોઈએ। એટલે જો પ્રેક્ટિકલની આકૃતિમાં તમારે આ બેટરી તો જોડી, પણ વોલ્ટેજમાં વધઘટ કરવા માટે બેટરી સાથે આપણે રિયોસ્ટેટ જોડીશું। વળી તમે આ બેટરીના બે છેડા પીએન જંક્શન ડાયોડના બે છેડા સાથે જોડ્યા, તો આ બે છેડા વચ્ચે કેટલું વોલ્ટેજ લાગુ પાડ્યું, તો એ વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડાય મિત્રો, અને વોલ્ટેજ માપક સાધન હંમેશા ઘટકને સમાંતર જોડાય। તો પ્રેક્ટિકલમાં તમારે આ પીએન જંક્શન ડાયોડના આ છેડા સાથે વોલ્ટમીટરનો ધન ધ્રુવ, આ છેડા સાથે ઋણ ધ્રુવ જોડવાનો, તો એ તમને આ વોલ્ટેજ માપી બતાવે। અહીં કેટલો પ્રવાહ વહી રહ્યો છે, તો પ્રવાહની જાણકારી મેળવવા માટે પ્રવાહ માપક સાધન મિલી એમીટર જોડવું જોઈએ, જે તમને પ્રવાહ માપી આપે, અને પ્રવાહ માપક સાધન સર્કિટમાં શ્રેણીમાં જ જોડાય। અને વોલ્ટેજમાં વધઘટ કરવા માટે આ બેટરી સાથે આપણે પહેલેથી એક રિયોસ્ટેટ જોડી રાખવાનું, અને રિયોસ્ટેટનું પેલું સ્લાઇડર આના ઉપર સરકાવો, એ પ્રમાણે વોલ્ટેજ ઓછો વધતો કરી શકાય। તો આ પ્રેક્ટિકલની સર્કિટ છે મિત્રો। વળી પ્રેક્ટિકલમાં ઘણીવાર આવી આકૃતિ દોરવાના બદલે એની સંજ્ઞા દોરી હોય, તો
તો જો સંજ્ઞા આપણે આવી દોરી શકીએ, પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા, આ પી અર્ધવાહક, આ એન અર્ધવાહક, અને જો પી પ્લસ સાથે એન માઇનસ સાથે, એટલે આ ફોરવર્ડ બાયસ કહેવાય. એટલે જે વિદ્યાર્થીની પરીક્ષામાં પ્રેક્ટિકલ આ પૂછાય તો એને આ સર્કિટ દોરવી પડે. સર્કિટમાં બેટરી આવશે, રિયોસ્ટેટ આવશે, પ્રવાહ માપક મિલીમીટર આવશે, વોલ્ટેજ માપક સાધન આવશે, બરાબર છે. અને આટલી આકૃતિ દોરો એટલે એને સર્કિટના ગુણ એને મળી જાય. કોઠામાં વીન આઈ માપવાનો છે તો એમનું ખાનું આવે, અને એક કેટલો રીડિંગ લીધો હોય જાણવા માટે ક્રમનું ખાનું આવે. પછી આ રીડિંગ ઉપરથી તમારે આલેખ દોરવાનો, તો આ ટાઈપનો આલેખ મળશે. જો તમારે આ ડાયોડનો ફોરવર્ડ બાયસમાં અવરોધ કેટલો હોય જાણવો હોય તો આમ તો જો આલેખ સુરેખ નથી મિત્રો. જો આલેખ સુરેખ હોત તો આપણે ઓહ્મના નિયમ પરથી ત્રીજા ચેપ્ટરમાં સમજાવ્યું કે ભાઈ વી વિરુદ્ધ આઈનો આલેખ જો આમ સુરેખ મળતો હોત તો આવા આલેખનો ઢાર કોઈ પણ બિંદુએ સરખો જ આવે. ત્યાં આપણે આવું કાટખૂણો દોરી અને એ બી અને સી, તો જો અવરોધ આર બરાબર વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ. જો હવે આ લીટીની લંબાઈ કેટલી, તો આ લીટી ઊભી છે, તો જો અહીંથી તમારે આમ જવાનું, અહીંથી આમ જવાનું, તો આ લંબાઈને આ લંબાઈ સરખી હોય. તો જો આ કોની અક્ષ હતી મિત્રો? પ્રવાહની. તો પ્રવાહની અક્ષનો આ બે રીડિંગ, ધારો કે I2 આ I1, તો આ બેનો તફાવત લ્યો તો આ તમને મળી, જેને કહેવાય પ્રવાહનો ફેરફાર ડેલ્ટા I. માટે આ લંબાઈને આ લંબાઈ સરખી હોય, ડેલ્ટા I. એ તે જો આ આડી લીટીની લંબાઈ શોધવી હોય તો આડી લીટી માટે અહીં જવાનું, આ લંબાઈ અને આ લંબાઈ સરખી હોય. પણ જો આ વોલ્ટેજની અક્ષ છે તો આને V2 કહેવાનું, આને V1 કહેવાનું. તો આ બેનો તફાવત લ્યો તો તમને ડેલ્ટા V મળે. તો હવે આપણે આ ડેલ્ટા Vની કિંમત મળી એ Vની જગ્યાએ લખવાની, ડેલ્ટા Iની કિંમત મળી એ Iની જગ્યાએ લખવાની. તો તમને આ આલેખ પરથી અવરોધ મળે. પણ જો આવો વક્ર આલેખ હોય તો વક્ર આલેખનો ઢાળ જુદા જુદા બિંદુએ જુદો જુદો હોય. તો તમારે કોઈ એક બિંદુએ સ્પર્શક દોરી દેવાનો અને સ્પર્શકનો ઢાળ શોધી દેવાનો. અથવા આપણે કોઈ નાનો ભાગ લઈએ તો એ સુરેખ દેખાય, અને સુરેખ દેખાય તો આપણે આ રીતે કાટખૂણો બનાવવાનો. હવે બોલો આ લંબાઈ તમને અહીંથી મળી જશે, પણ આ પ્રવાહની અક્ષ છે એટલે આને ડેલ્ટા I કહેવાય. આ આડી લીટીની લંબાઈ અહીંથી મળી જશે, તો આ વોલ્ટેજની અક્ષ, વોલ્ટેજનો બે રીડિંગનો તફાવત, અને પછી તમે એ કિંમતો અહીંયા મૂકી દો તો આ અવરોધ મળી જાય. આને ફોરવર્ડ બાયસ અવરોધ કહેવાય. પણ એ આ બિંદુ આગળનો કહેવાય, કારણ કે તમે આ બિંદુ આગળ નાનો ભાગ લઈને ચર્ચા કરી. જો આ જ ભાગ તમે અહીંયા કદાચ લઈને ચર્ચા કરી હોત તો આ આલેખનો ઢાળ જુદો આવે, તો આ કિંમતને આ કિંમત જુદી આવે તો એ પ્રમાણે આ જવાબ બદલાઈ શકો. જો એ જ ક્રિયા તમે અહીં કરી હોત તો પાછો જવાબ જુદો આવે. એટલે ફોરવર્ડ બાયસનો અવરોધ જુદા જુદા વોલ્ટેજે જુદો જુદો આવે, એટલે આ ચલ અવરોધ કહેવાય. તો તમારે પ્રેક્ટિકલમાં આવો ફોરવર્ડ બાયસનો ચલ અવરોધ, જેને બીજા નામ પણ આપેલ છે ડાયનેમિક ને સ્ટેટિક અવરોધને, તો એ તમને પ્રેક્ટિકલોમાં શીખવવામાં આવશે. પણ આ મેં તમને આછો પાત્રો આઈડિયા આપી દીધો મિત્રો, બરાબર છે. તો આ પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ. તો યાદ રાખજો ફોરવર્ડ બાયસની વ્યાખ્યા: ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વહે પીથી એન તરફ. ફોરવર્ડ બાયસમાં બાહ્ય બેટરીનું વોલ્ટેજ, ડેપ્લેશન સ્તરનું વોલ્ટેજ પરસ્પર વિરુદ્ધ, બંનેનો ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ, એટલે સ્તરની જાડાઈમાં ઘટાડો થાય, ડેપ્લેશન સ્તર પાતળું બને, આલેખની ઊંચાઈ ઘટે. આ બધું યાદ રાખવાનું, અને એ વહન સહેલાઈથી થઈ શકે. ઓકે, તો આ પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ.